હાલો. હા હા શું કહેતો ભાઈ? હે હાલો. હા બોલો. હા ભાઈ અખોદર થી બોલું હું, કેશોદ તાલુકા, જુનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકો હોય તો અખોદર ગામેથી બોલું હવે. કોણ બોલો? હિતેશભાઈ બોલું. કઈ સમાજમાંથી? આહિર સમાજ. બોલો ને ભાઈ. હવે ભાઈ તમારે પાસે થોડુંક મારે જાણવું હતું હા કે મારા ભાઈના ઘરના હે ને હા મેરેજ થઈ ગયા હે ને વયા ગયા હે. બીજે ભેગા? હા બીજા ભેગા. કઈ સમાજનો છે? બાવાજી છે. ઉપાડી ગયો ઈ? હા ઉપાડી ગયો. આપણે હવે એમાં કેવું છે કે ભાઈ છોકરી પાછું જે મારા ભાઈના ઘરમાં હે ને એ મારા મામાની છોકરી, ટૂંકમાં ફોઈવા ભત્રીજી હતી. હા ઈ તો આપણામાં તો મામા ફૂઈમાં વરે. હા મામા ફોઈના, એટલે થોડું બધું પ્રોબ્લેમ વાળું છે કે એ ભાગી ગઈ. એમાં કે અમારે ચોથા મહિનામાં લગ્ન થયા હતા અને 5મા મહિના ભાગી લીધો. 6-7 મહિના જેવું થઈ ગયું. એટલે બધીમાં અમે કોશિશ કરી લીધી તો એ હજી કોઈ એને નથી, એનો કોઈ પતો કે નથી કાંઈ. એટલે હું કોઈ મનસુખભાઈને પૂછું આમાં હું આગળ વધાય. પતો તમને મળી જાય અહીંયા. આ તો સોશિયલ મીડિયામાં આવે એટલે તરત જ પતો મળી જાય. હા હવે એમાં કેવું છે ભાઈ, હું તમને એક વાત કરું કે આપણે જો આવે નહીં ને જો તો આપણે હજી એવું કઈ નથી કે આપણે રાખવા નથી કે એવું કઈ નથી, આપણે રાખવાના જ છે. આવે ને તો નકર આપણે. તમારા મોટા ભાઈ કે નાના ભાઈ? મારાથી નાનો ભાઈ. એનું નામ હે નગોભાઈ. શું નામ છે? નગોભાઈ. બાપા થાકી ગયો. ઈ છે ને ઈ માનો ને કે આપણે આવું કેમ થયું? ઈ બાવાજી હારે કેમ એમ મેળે કેમ કરતા વહી જવાનું કારણ કઈક આપણે ઘરે સંબંધ તો આવતા જતા કેમ? ના એવું કઈ નતું. તમારા ભાઈ નામ શું કીધું? નગોભાઈ. નગોભાઈ. મારા પપ્પાનું નામ છે નાથાભાઈ. સરનેમ છે રામોચોટિયા. નાથાભાઈ આહિર. આહિર. આપણે ક્યાં આહિર કેવો? સોરઠિયા. એટલે પાછી આવી જાય તો સંભાળ લેવી? હા આપણે સંભાળી જ લેવાની છે. ઓકે. પછી જો એનો અમારે ત્યાં રહેવું હોય તો ટૂંકમાં મામા ત્યાં, જો અમારે ઘરે નો રહેવું હોય તો વાંધો નહીં. અને જો મામાને ટૂંકમાં ફૂઈવા ભત્રીજી છે એટલે એને જો એને કદાચ એના પપ્પા ને વયું જવું હોય તો છૂટ. આ તો કેવું છે કે ભાઈ આપણે સમાજ ઉપર છે કે ભાઈ એ બાવાજી છે. એનો આપણે કોઈ દી સાંભળી લ્યો. એનો નગાભાઈ નાથાભાઈ આહિર સોરઠિયા. ગામ કયું કીધું? ગામ અખોદર. અખોદર. હા અખોદર. તાલુકો કેશોદ. જિલ્લો? હા જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. ઓકે. હા. હવે આ જે આ દીકરી ક્યાં ગામની છે? ઈ હે ને સરસાલી. કઈ? સરસાલી. ઈ પાછો હે ને માંગરોળ તાલુકો આવે. સરસાલી? હા સરસાલી. આ દીકરીનું નામ શું છે? રાજવી. રાજવીબેન અને પપ્પાનું નામ? નારણભાઈ. નારણભાઈ. અને પીઠિયા. હે? પીઠિયા. ફરિયાદ કર્યું ક્યાંય કઈ હાલ્યું નતું? ના કોઈ હાલ્યું નથી. ટૂંકમાં ફરિયાદ નથી કરી. ટૂંકમાં અહીંયા જાણ કરી હતી. હા ઈ જાણવા ચોક કહેવાય એને. હા જાણવા જોગ. ઈ ફરિયાદ કરી પછી ટૂંકમાં પ્રેશરે સારું આપ્યું. એ લોકોને અહીંથી ટૂંકમાં સમાજના આપણે આહિર સમાજના પોલીસ વાળાને દાબે સારો હતો એટલે એ લઈ ગયા એના મમ્મી પપ્પાને. તો હવે બધા એને ત્યાંથી ગામડે સરસાલી ગામમાંથી ટૂંકમાં એ ક્યાંક લાભોતા થઈ ગયા બધા. ઓકે. હવે હું એમ કેતો તો આપણે પીઠિયા એનું ગામ કયું? સરસાલી. સરસાલી. હા સરસાલી. અને તાલુકો? તાલુકો માંગરોળ.
માંગરોળ. ઓકે. હવે આપણે તમે બધાયથી મોટા છો. હા. તમારું નામ શું કીધું? મારું નામ હિતેશભાઈ. હા, હિતેશભાઈ નાથાભાઈ. હા. ફોન કરનાર. ઓકે. હવે ઈ થઈ ગયો. હવે આ છોકરી છોકરાના ફોટા ને એવું બધું? હવે ફોટા હું તમને હે ને આ વોટ્સએપમાં મોકલું તો હાલે ને? હા. હવે નંબર બીજો હજી હું તમને પૂછું. પછી આ છોકરી રાજવીબેન નારણભાઈ પીઠવા રહે પીઠિયા. હા, પીઠિયા રહે સરસાલી, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. હા. એમની આ જે બાવાજી છે એને પ્રેમ પ્રકરણ હતું કે તમારા ઘરેથી થયું તું, માવતરમાંથી હતું? ના ટૂંકમાં ગયા અહીંયા ટૂંકમાં અમે અહીંથી આપણે તેડું કરે એટલે રાંદલ કથા કરે હે ને. હે? આપણે ટૂંકમાં લગ્ન થઈ જાય પછી આપણે મહિનો દી પછી અમારે કેવું હોય રિવાજ હોય કે ભાઈ હે ને છોકરીની ઘરે છોકરાની બે રાંદલ કથા કરે. લોટા તેડે. હા, લોટા તેડે. ત્યાં આટો દેવા ગયા ને ત્યાંથી હોય ગયા. હા, પણ એટલે એના માવતર આ જે બાવાજી છે એ ક્યાં ગામનો છે? એ સરસાલીનો જ છે. એટલે એના માવતરના ગામનો? હા, માવતરના ગામનો જ છે. તો ઈ છોકરી કુંવારી હશે, ત્યાંથી એને લફડું હશે. હા, એવું હોવું જોઈએ. કેમ કે ઈ તમારી બાજુના ગામનો હોય તો ઈ લગ્ન થયા પછી લફડું થયું હોય, પણ ઈ ન્યા સરસાલી ગામનો છે એટલે ઈ છોકરી કુંવારી હોય ત્યારે એને પ્રેમ સંબંધ હોય. હા, 100%. હા, હવે કાયદા મુજબ એને પાછી આવી શકે એવું નથી, પણ જો કદાચ સમાધાન કરો અને ઈ છોકરાની જે કઈ ભૂલ થઈ ગઈ પણ એને કોઈ ધાકધમકી કે એવું કઈ કરવું નહીં. હા, કેમ કે એમાં શું છે કે આપણો રૂપિયો ખોટો હોય એટલે આવું બને. બને 100%. આજે કોઈ પણ આજે આપણી પત્ની હોય કે બહેન હોય જે હોય છે. બીજાનું મનસુખભાઈ એની હે ને એને કોર્ટ મેરેજ તો થઈ ન શકે? ના, કોર્ટ મેરેજ નો થઈ કે મૈત્રી કરાર થાય. એટલે એની હે ને મૈત્રી કરાર કર્યા ઈ કાગળિયા આવી ગયા હે એને. હા, મૈત્રી કરાર એટલે મિત્ર કરાર. હા, ટૂંકમાં બે મિત્રો તરીકે રહી. ઈ જે બાવાજી છે ઈ ક્યાં બાવાજી છે? ઈ ગોંડલિયા હે. ગોંડલિયા. એનું નામ શું છે? છોકરો ભગાડી ગયો એનું નામ શું છે? છોકરાનું નામ મને તો મને ચાલો આવડતું નથી, ભૂલાઈ ગયું. નામ કેવો હે? પ્રદીપ કે આવું નામ હે. ખાસ ખબર નથી. હા, નામ મને યાદ તો હતું પણ ભૂલાઈ ગયું હે નામ. હવે હું એમ કઉ છું ભાઈ, આપણે હિતેશભાઈ, આ ઓડિયો વાયરલ કરવા માટે થઈને તમારી મંજૂરી છે ને? આ તમારા પછી સમાધાન કરવામાં તમે બધે સક્ષમ છો ને? હા, એટલે એમાં જો હું તમને 1 મિનિટ સુધી તમને પાછો ફોન કરું. આ તમે જાણવાળું છે ને બધું કે આપણે શું કર્યું તો આપણે શું ટૂંકમાં કઈ આપણે ઓલું મળી શકે કે ન મળી શકે તમારા તરફથી? અમારે તો આ ભાઈ જો અમારે કોઈ કાસ્ટ વિઝન છે નહીં. અહીંયા તો તમે કયો કે ભાઈ અમારે આવી રીતે થયું છે ને તમે પોતે જાહેર કરવા માંગતા હો તો લગાડી દઈએ. હા, હું તમને આડી હે ને પાછો ફોન કરું. મામાને ટૂંકમાં અમારે બધું અંદરો છે ને મામાને ફોન કરવો પડે ને કે ભાઈ આ રીતે આપણે કરવું છે. હા, તો એ તમારે છોકરી કદાચ પાછી આવે તો તમે તમારી રીતે સમાધાન તમારે કરવું પડે. અમે તમને ખાલી આ જાહેર કરી દઈએ. તમે તો આગળ ઓલું કરાવી દો. હા, બાકી પછી સમાધાન તમારી રીતે કરવાનું, કેમ કે અમે તમને કોઈને ઓળખતા હોઈએ નહીં. અમે કાયદાની ભાષામાં તમારી પાસે અત્યારે મંજૂરી લેવાનું કારણ એટલું તમે પોતે મંજૂરી આપો છો તો આ બધું કરાવી દઈએ. પછી સમાધાન કરવું, તેડવી નો તેડવી બધું તમારી મેટર થઈ ગઈ. તમારી ટૂંકમાં અમારે છે ને ભાઈ ટૂંકમાં રહેવા નથી દેવું. ઈ મેન પોઈન્ટ જ અમારો ઈ છે ભાઈ. છોકરી પાછી આવશે હું તમને કહી દઉં, કેમ કે પ્રેમ છે ને ઈ ટૂંકો હોય છે. પ્રેમ થોડાક દી હાચવો પછી કાંઈ ન હોય. નવા 9 દી પછી હતા ઈ નહીં. બસ ઈ જ વાત છે કે ભાઈ હે ને જો અમારે તેડવાની છે, એવું નથી કે ભાઈ હે ને અમારે નથી તેડવી. એટલે હું દીકરીની જાત છે એટલે માણસ લલચાવી ફોલાવીને આવું બધું કરતા હોય. સ્ત્રી જાતિ ફસાઈ જતી હોય તો કોઈ પણ ની સ્ત્રી હોય. એ તો પક્કા હે. કદાચ ચાલો ભૂલ થઈ જાય નાની ઉંમરે, કારણ કે હે એના 19 વર્ષ થયા. મને તમે પૂછીને મને પાછું કાંઈ રિંગ કરો હાલો. ઓકે હાલો, વાંધો નહીં. સારું એ હે ને મામાને ત્યાં હોલ્ડ ઉપર લઉં. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર રહો.
હલો. હા નમસ્તે મનસુખભાઈ. હા બોલો બોલો. હવે અમારે ભાણેજે વાત કરી બધી કે મારી દીકરી જે 8 મહિના પહેલા ભાગી ગઈ બરોબર ને, બધી વાત તો તમારે સાંભળી લીધી. હા. પણ હવે એમાં મેટર એવી થાય કે જો ઈ છોકરીને પાછી ન આવવાનું તો એમાં શું છે કે અત્યારે લાંબો ગાળો થઈ ગયો બરોબર. હા. એટલે એ તો આપણે બેરી કદાચ કન્ફર્મ ન જ થાય, એ ટૂંકમાં કહે કે ભાઈ સહી આપી દો એવી વાત આવે, એટલે ત્યાં આપણે મૂંઝાવાનું થાય ટૂંકમાં. અમારે તો ખાલી તમારી જાહેર કરવામાં તમારી છે ઈચ્છા કે નહીં ઈ તમે નક્કી કરો એટલે અહીંયા તો બધું આગળ હાલે. મુદ્દો આટલો જ છે ખાલી. એમાં તમે સાચા છે, મુદ્દો તો છે ને અમે જ્યાં લગી ઓલું ન કરીએ પછી આપણે અમે કહીએ ને ત્યાં લગી તમે બ્રેક રાખી દો, પછી નથી કરીને કહેશું બરોબર. એમાં એવું છે બાપા, અમારે તો તમે અહીંયા આજનું બાબત પછી અમારી પાસે એટલું બધું આ હાચવીને ન રાખ્યું હોય મસાલો. એવું છે બરોબર. હા, કેમ કે અમે પછી આ તમારી અત્યારે મેટર ચાલુ છે એટલે તમે હમણાં નંબર દો એટલે ફોન કરી. હા, અને આગળ વધે, આગળ વધ્યા બાજુ બીજે દિવસે તો છોકરી હમણાં લાઈનમાં આવશે. હા બરાબર. હા, કેમ કે તરત જ કાલે ફોન કરશે કે ભાઈ હું ફલાણી છોકરી બોલું છું, બોલો. કેમ કે આ વીયુકી બધી બધે છોકરાની માવું પાછી વીએવ્યું છે. નહીં, એ વાત મુદ્દાની છે, પણ 9% ઈ કે આપણે એવું થાય આમાં કે ટૂંકમાં છે ને એ છોકરી આપણે કરી ન આવવા થાય તો આપણે તો બધી ટૂંકમાં જે મહેનત કરીએ જે છોકરી માની લો કે આપણે કરી ન આવવા તૈયાર થાય તો આપણે શું કરવાનું? અરે દાદા તમે સમજતા નથી, પ્રેમ પ્રકરણ સક્સેસ નથી એમ કહું. એ તો હું એ કહું છું, જો મારી સમજો કે સક્સેસ નથી તો આપણે આ બધી કાઈ કરવી એમ. એટલે ઈ એને પાછું એટલે તરત જ કાલે ફોન કરે એટલે સીધો પર્દાફાશ થઈ ગયો માની લ્યો ને. હા, કાલે રિંગ કરે એટલે અમારી પાસે બોલવાની જે કલા છે ને એને ન પોગી શકે કોઈ. બરાબર. હા, કેમ કે એમાં અમારે તરત જ તમારે બધું દૂધ ને પાણી નું પાણી. એટલે અમે એક જ વાત મનસુખભાઈ એક જ વાત ઉપર મૂંઝાય કે માની લો કે ઇનકેસ જે એક જ પ્રશ્ન આવ્યો કે ન આવવાનું એ છોકરી ન આવે તો આપણે શું કરવાનું? તમે મુદ્દો તમે સમજ્યા નથી હજી સાહેબ કે આજે જે આ બાબત બને ને એમાં કોઈ એને મકાન નો દે. ઓલો ભાઈ છે ઈ કેમ કે આમાં ફોટા હોય એટલે એને કોઈ જગ્યાએ એને રિસ્પોન્સ ન મળે એટલે પાછી બી આવે એમ કઉ છું. કેમ કે જે માણસને ખબર નથી, આજે મારા મકાનમાં ભાડે રહીએ તો મને ખબર નથી કે આ ભાગેડું છે ખારા માણસો છે. ના ના બરાબર. એટલે ઓલું એને ક્યાંય જગ્યા ન મળે પછી એને બીજા બધા કે પછી એની સાધુ સમાજમાંથી કે કારણ તે આવું કર્યું. હા બરાબર. એટલે ઈ છોકરી મારીને બોલા બીકના હિસાબે ડરના હિસાબે પાછી આવે છે, બાકી કાયદાના હિસાબે નથી આવતી. હા બરાબર. ઇજ્જતના હિસાબે બાયું પાછી આવે છે. અમારા જેટલા ઓડિયો વાયરલ થયા ને ઈ બધામાં એની ઇજ્જતથી ઈવડાય લોકો પાછું સમાધાન કરીને મોકલી દીધું છે. બરાબર. હા, કેમ કે એમાં શું છે કે એને ક્યાંય મકાન ન મળે, કોઈ સારી જગ્યાએ રહેવા ન દે. આજે બધા પછી ખબર પડે કે આ તો ઓલી છોકરી છે એટલે તરત જ ઘરે વહી જા હવે આવું ન કરે એટલે બીજે દી લગભગ લાઈનમાં જ આવી જાય, બીજી વાત કાપી નાખો. બરાબર. તો એક કામ કરો, તમે અમને સાંજના 9 સાડા 9 10 વાગ્યા સુધીનો ટાઈમ આપો. ઓકે. હા બસ. હા તો જી. હા મનસુખભાઈ. હા, આપણે અખોદરથી બોલો. આપણે કાલ વાત કરી હતી ને તમને શેની? આપણે ઓલા બેન ભાગી ગયા હતા ને ક્યાં બેન? તમારા પાસે બધું અખોદરથી કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લો. આહિર સમાજમાંથી? હા આહિર સમાજમાંથી. હા તો એ આપણે તમને કાલે કીધું કાલે સાંજનો હું તમને ફોન કરું તો ફોન તમે ઉપાડતા નથી એટલે આપણે એ કરવાનું જ છે હે ને? હા, તો હવે મોકલો ફોટા ને એવું એટલે વાયરલ. ફોટા તમને મેં મોકલી દીધા હે. ઓકે. હા રેડી. હા, એમાં તો આપડા જે રેકોર્ડિંગ છે એ ઓલું થાય ને, વાયરલ થાય ને? હા તમારી રીતના તમે કરી નાખજો. ફોટા બોટા બધું કમ્પ્લીટ હે ને કાલ સાંજનું મોકલાવી દીધું હે. ઓકે ભાઈ, ઓકે. હા ને હે ને બીજા નંબરમાં વહી ગઈ એમાં કેવું હે ભાઈ હે ને ભાઈ હે ને ટૂંકમાં છોકરો દારૂનો ધંધો કરે હે ને ટૂંકમાં આનું કદાચ વેચી પણ નાખ્યો એ કઈ નક્કી નથી એનું. કાંઈ વાંધો જોઈ લેવો. હાલો વાંધો નહીં. સારું હે ને બધું તમને ફોટા મોકલાવી દીધું હે.